ના ભાઈ બોલવાનું મેં કીધું માઇક નો દાંડિયો લાયતો મને કે ઘણા માણસો છે ને સાંભળવાના છે મેં કીધું સાંભળવાનું કોઈનું નથી મારું સાંભળવાનું છે મને કે બાપુ સમયની મર્યાદામાં રહેજો મેં કીધું અમારે કોઈના સમયની બાપની જો હારી બાર નો અમારી મર્યાદા આવતી જ નથી મેં કીધું આ ગામના સરપંચ કોણ છે ત્યાં સરપંચ ઉભા થઈને આવ્યા જગતાજી સતુરજી નામ છે જગતાજી સતુરજી કે હું ગામનો સરપંચ મેં કીધું કેટલા વર્ષ થયા મને કે 10 વર્ષ પૂરા થયા ત્રીજી ટર્મ ચાલુ થઈ મેં કીધું આ દોકડીને સતાર કુટે સમાજ બેઠો ના થાય અને આના માટે આ ગામમાં એજ્યુકેશન નો પાયો નાખો હાઈસ્કૂલ નો અને રૂપિયા 1100 હું મુહૂર્તમાં આલું છું 2007 માં અને 2008 માં જગતાજીએ હાઈસ્કૂલ ની માંગણી કરી અને 2008 માં 8મું ધોરણ પ્રાથમિકમાં જતું રહ્યું એટલે ડાયરેક્ટ 9મું મળ્યું કાનોસણમાં અને પછી બધું ગામ ભેગું કર્યું અને કે જે મોટી રકમ દાનમાં હાલે મેં કીધું મેળાવડા કરો છો ઉઘરાણું કરો છો ગામ જમો છો તમે આટલા વર્ષથી કર્યું આજ કે બીજું કઈ એટલે તમારે મેળાવડો કરવો 12 મહિનામાં એક કરજો અને હાઈસ્કૂલ નો પાયો નાખો અને જે મોટું દાન બોલે એનું નામ લખવાનું પછી લક્ષ્મણજી માધુજી એમના માતુશ્રીનું નામ કાંતાબા અને એમનું નામ રાખ્યું હાઈસ્કૂલ નું કાંતાબા હાઈસ્કૂલ એ હાઈસ્કૂલ ની અંદર 2008 માં ચાલુ થઈ અને એની અંદર આજે તમે કાનોસણ ગામમાં જે પૂછો કોઈ પણ સમાજનો દીકરો દીકરી હોય કોઈ પણ સમાજ એટલે 17 વર્ષના દીકરા દીકરીને પૂછો જે એમ કે છે 10 પાસ 11 પાસ ને 12 પાસ અને એ કાંતાબા હાઈસ્કૂલમાં ભણેલા આજે 20 છોકરા ગવર્નમેન્ટ સર્વન્ટ છે અને ઠાકોરની દીકરી એક પોલીસ ખાતામાં છે ને વાગરોદ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હતી એટલે સમાજને એજ્યુકેશનની જરૂર છે અને ક્ષત્રિય એટલે શું કે જેને જીભ અને સિંહ લાગે ને એ ક્ષત્રિય જેને ભાઈ લાગે ક્ષત્રિય નહીં જીભ અને સિંહ સૂર્યવંશી રાજપૂતો ચંદ્રવંશી રાજપૂતો અગ્નિવંશી રાજપૂતો આ 3 વંશના રાજપૂતો ત્રણેયને વાહે જીભ અને સિંહ લાગે આજે આપણે હોમાંથી 65 સહી જીભ અને સિંહ પણ કોઈ ઠાકોરના ગામમાં કઈ હાઈસ્કૂલ છે કારણ કે તમને ભણતરથી વંચિત કરવાના છે બીજા બધા સમાજનું તમે જોઈ લેજો 50 નું પરવું છે ને તો એ સમાજની 10 ધોરણની હાઈસ્કૂલ એનામાં છે અને આપણે ઠાકોરો દારૂ ગાળીએ છીએ પીએ છીએ વેચીએ છીએ એટલે આપણા મૂછ માથે તાવ દઈએ અમારે વામૈયા ટીપણા મોઢે ગળાય અમારે વિરસોડામ ટીપણા મોઢે ગળાય અમારે ઠાકોરના ગામમાં પોલીસ વાળો ના આવી શકે ના તમારા મગજનો વહેમ છે બીજા સમાજના પારામાં ખાલી 2 કોથળી પકડાય ને તેને રેડ પડી જાય પોલીસ વાળા મારી તોડી નાખે પણ કે આવડાને ગાળવા દો અને પીવા દો અને 2-5 વીઘા છે વેચી નાખે ભણેલા તો છે નહીં પછી પેટવડીએ મજૂરીએ જવું પડશે પેટવડીએ તમારે અને આ જમીન દાડો ઉગે નથી દાડો હાથમાં ને ત્યાં સુધી ક્ષત્રિયના બાપની હતી અને હોળ સમાજ તમારા ભાગ્ય રળીને તમને રાજભાગ દેવા દરબારગઢમાં નાખવા આવતા હતા અને આજ તમે કોથળી મારીને એટલી પ્રગતિ કરી છે કે તમે બીજા સમાજનું ભાગવું વાવવા જાવ છો અને સારું લાગતું છે કેજો હું તો ફરતો અહીં સડ્યો છું આ તો આવ્યો તો ચંદ્રાવતીમાં અને મને અહીં ઉપાડીને લાવ્યા છે આપણે પનાજી એટલે આમ શહેરો જૂનો છું અને અમારે ગિરિબાપુને આજ 20 વર્ષથી છે ભાઈ બધી પણ હું જતો રહ્યો તો કાઠિયાવાડ અને ગિરિબાપુ હતા આ બાજુ એટલે મારી જે વિચારધારા હતી એ તમારા વિસ્તારમાં ગિરિબાપુ આવ્યા છે અને ગિરિબાપુએ વિચારધારા ચાલુ કરી છે ભલે નાના મોટા પ્રોગ્રામ તમે કરો પણ અવશ્ય એજ્યુકેશન ને ભણતર માથે તમે ભાર દેજો અને તમારા દીકરા દીકરી ભણેલા હશે ને તો આગે બાપુએ જે વાત કરી એમ બધો જવાબ આપી શકશે બાકી જવાબ નહીં આપી શકે અને એમાં આપણો સમાજ શિક્ષણથી વંચિત કરવા માટે રજવાડા આઝાદ થયા ત્યારનો ખેલ ખેલાડેલો છે એને ખબર છે કે સંગઠિત થાવ શિક્ષિત થાવ પહેલા સંગઠિત થાવ પછી શિક્ષિત થાવ અને પછી સંઘર્ષ કરો એને ખબર હતી કે આ સમાજ મોટો છે જો આ શિક્ષિત થઈ જશે સંગઠિત થઈ જશે તો જેમ રજવાડાની હુકુમત હતી ને એમ સરકારમાં હુકુમત આ લોકોની જ રહેશે
એટલે માટે તમને અભણ રાખવામાં આવ્યા છે, ભણતરથી વંચિત કરવામાં આવ્યા છે. એટલે જ્યારે જ્યારે કઈ સમાજ ભેગો થાય અને આજે ભક્ત મંડળ બધા ગાય છે, વાણીઓ ગાય છે, ભક્ત મંડળ ગાય છે, એનો મારો વિરોધ નથી, પણ તમે ગાવશો એ માયલું તમે સમજો છો કેટલું? આના કેદ માથે સમયનો સદુપયોગ કરી લ્યો. અમે જે સંતો છે જંગલોમાં રખડ્યા છે, ભટક્યા છે, સમાજના માટે અમારું જીવન તમને કુરબાન છે. બાકી ગાવાવાળા કલાકારોની તો કેસેટો મોબાઈલમાં તમે એમ કહો ફલાણો એમાં ચવણ તરત ચાલુ થઈ જાય. તમે એમ કહો કે આ અનુપસિદ્ધ આગળ આચાર્યદાસ તરત ચાલુ થઈ જાય. ધીરુભાઈ સરવૈયા તરત ચાલુ થઈ જાય ખાટલામાં હુતા હુતા. પણ તમે એમ કહેજો કે બાપુ અમારે સત્સંગ સાંભળવો છે, બાલકનાથ બાપુનો સત્સંગ સાંભળવો છે, લ્યો કાઢ્યો માલપાથી કાઢ્યો માલપાથી નીકળશે. અને તમારું આલેલું અમારે તમને પાછું આલવાનું છે. અમારી તો ટપાલીની નોકરી છે, પોસ્ટમેનની. એ જેમ ટપાલી તમારા ગામમાં મણિયોદર દેવા આવે અને એની સાયકલમાં પંચર પડે તો ભાડા પંચરના પૈસા કાપી શકે, તમારા મણિયોદરના પૂરા દેવા પડે. એમ તમે જે આ ધર્માદા પેટે અમને આપો છો ને એ અમારે તમને પાછું આલવું પડે. અમે જો 1 રૂપિયો અમારા પૈણીમાં ખાઈએ ને તો એ અમારે તમને પાછું દેવા આવવું પડે. અને આ દેવા નથી આવવું એટલે ફળ છૂટવા હાટું થઈને ધંધો આદર્યો છે. એટલે તમારા રજીસ્ટર એડી લઈને આવ્યા છે, એ સહી કરાવીને છોડાવી લ્યો. અને ન છોડાવે તમે પાછા કહી દો કે લે આ તારા રજીસ્ટર પાછા આ સહીઓ કરી છે એને લઈ લીધા છે. એટલે જે સંતો મહાંતો મહાપુરુષો ભક્તો અને એક ગાય છે વાણી પેજ માથે બેહે ને એટલે ગાય છે બધા કે ગણપતિ બેહારો. એક જગ્યાએ મેં ભજનમાં આવી રીતે ત્યાં 21 ગામના મંડળ ભેગા કર્યા અને એકની એક વાણી 7 વખત ગાય. 7મી વખત મારે ઊભું થઈને કેવું પડે કે ભાઈ હવે આ બંધ કરો, આ રાત આમાં નથી કાઢવાની, કાંઈક નવા શબ્દો કહેવા તમને આવ્યા છે. સત્સંગથી જ ક્રાંતિ આવશે. અને ક્રાંતિ લાવી હોય તો કુરબાની આપવી પડશે, અને કુરબાની આપ્યા સિવાય ક્રાંતિ નહીં આવે. અને સમાજ જે આપણો સમાજ છે ને, આપણા સમાજમાં શું નથી. બાપુએ આગળ વાત કરી કે 500 ને 5000 વીઘા જમીન દેવ દરબારમાં આપણા રાજપૂતોની ક્ષત્રિયોની આલેલી છે. આ જે જમીનની અંદર આજે જૈન વાણિયા છે, જૈન વાણિયા કેટલા છે ખબર? 1% 302 કરોડ 25 પોઈન્ટ વધે. એ જૈન વાણિયા જેથી આપણા બાપ દાદા રાજા છે તેથી માજન હતું. 900 વર્ષ મુસલમાન તેથી માજન હતું. 200 વર્ષ ઈસ્ટ ઇન્ડિયા કંપની તેથી માજન સરકાર ચલાવતું હતું. અને આ 75 વર્ષથી સરકાર વાણિયા ચલાવે છે. 1%માં 25 પોઈન્ટ છે, આપણે 100 માંથી 65 છીએ. અને વાણિયાના બંધારણ પ્રમાણે કડવા પાટીદારો આલ્યા અને એને ઉમિયા માતા ફાઉન્ડેશન ટ્રસ્ટ બનાવ્યું. અને પટેલ લોબીનો છોકરો કોઈ પણ વિદેશમાં ભણવા જાય તો ઉમિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ એને 50 લાખની મદદ કરે છે. હવે એ કેટલા મૂળ બે બધાય થઈને કરવાને લેવા થઈને 5 કે 100% છે. તો એની પાસે અત્યારે ફાઉન્ડેશન ટ્રસ્ટમાં 3000 કરોડ રૂપિયા પડ્યા છે. તો એ 100% છે ને આપણે 65% છે. 1 રૂપિયો કાઢીને આપણું ફંડ ક્યાં જાય? અને ગામે ગામ મંડળ બનાવો, તમારું અહીંયા તમારા ગામનું યુવાનોનું મંડળ બનાવો અને એમાં તમે દર મહિને હપ્તો રાખો અને મંડળના પૈસા એવા માણસને ઘેર રાખો કે રાતે 12 વાગે જરૂર પડે તો નીકળે. બ્લડ બેંકનો કેપ રાખી અને બ્લડ બેંકમાં બ્લડ જમા કરાવો.